અમદાવાદના નારોલ વિસ્તારમાં બાઇક હટાવવા જેવી નજીવી બાબતમાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસે ગુનામાં સંડોવાયેલા 4 પૈકી 2 આરોપીઓને ધરપકડ કરી। 4 આરોપીઓ શેરુ, સોહેલ, સાહિલ અને ઇમરાને ફરિયાદીના ઘરે આવી ફાયરિંગ કર્યું હતું। ઝોન 6 એલસીબીએ 2 આરોપી સાહિલ અને શેરુની ધરપકડ કરી। બંને આરોપીઓ નારોલના રહેવાસી છે। પોલીસે તેમની પાસેથી એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 7 જીવતા કારતૂસ જપ્ત કર્યા। સાહિલે ફાયરિંગ કર્યું હતું, જે હાલ ઇમરાન સાથે ફરાર છે। શેરુ સાથે અગાઉ મારામારીના ગુના પણ નોંધાયેલા છે। સામાન્ય બોલાચાલી કરીને પરત આવેલા આ બાદ એમની અદાવત રાખી ગઈકાલે રાત્રે 4 આરોપીઓ શેરુ, સોહેલ, સાહિલ અને ઇમરાન આ લોકો ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફાયરિંગ કરેલ છે। તેમજ ફરિયાદીના બાઇકને પણ નુકસાન કરેલ છે। તાત્કાલિક 4 પૈકી 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।